આદિવાસી યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં અનામત હોવા છતાં પણ જે નવો કાયદો 40% બધા જ વિષયોમાં ફરજિયાત હોવો જોઈએ, એ શું બંધારણનો વિરોધી છે કે શું છે, સમજવાની કોશિશ કરીએ. 40% લઘુત્તમ માર્ક્સ લાવવા ફરજિયાત 40%, જેના કારણે શું થાય છે કે આદિવાસીઓને જે અનામત મળી છે તો એના લીધે 40% માર્ક મતલબમાં ન આવે તો એ લોકોની સીટો ખાલી રહી જાય છે અને એના પર પછી બિન આદિવાસી ઉમેદવારો એની ભરતી થઈ જાય છે. કોઈ રાજ્યમાં આ પ્રકારનો કટઓફ નથી. વિરોધ કરવાનું મેઇન કારણ આ છે કે બંધારણની જે જોગવાઈ છે એમાં આદિવાસી એસટી યુવાનોને 7 થી 15% જેવું અનામત મળતી હતી, પરંતુ એમાં તો બધાને 40%માં બધું ફિક્સ કરી નાખ્યું. એનાથી યુવાનોને જે નવી રોજગારની તકો મળવી જોઈએ એ તકો ક્યાંક કમ મળી રહેશે. આર્ટિકલ 14 ની અંદર આપણે બધાને સમાન રીતે શિક્ષણ આપવાનો અધિકાર સરકારનો છે, પરંતુ શું બધી જગ્યાએ સમાન રીતે શિક્ષણની સુવિધાઓ આપવામાં આવે છે? તો પછી આર્ટિકલ 14 નું ઉલ્લંઘન એમ જ થાય છે કે બધા બરાબરીમાં શિક્ષણનો અધિકાર તો મળતો નથી અને આદિવાસી જે યુવાનો છે એનો શિક્ષણનો અધિકાર નથી મળતો અને જે નિયમ છે બધા ઉપર બરાબર લાગુ પડે. 40% કટ ઓફ છે તે આદિવાસીઓ માટે 35 કરવામાં આવે કે 30 કરવામાં આવે કે પછી આદિવાસીઓને અલગથી કટ ઓફ રાખવામાં આવે કે પછી આદિવાસીઓને અલગથી એવું કંઈક બોનસ પોઈન્ટ આપવામાં આવે કે પછી આદિવાસીઓને અલગથી કશું શિક્ષણની વધુ સુવિધા આપવામાં આવે. પ્રોપર મેન આર્ટિકલનું ઉલ્લંઘન થતો હોય એવો કોઈ પણ નિયમ બનાવવામાં આવે તો એ બદલી શકાતો હોય છે, પરંતુ એને પ્રોપર કોર્ટની પ્રોસેસથી આપણે જવું પડશે.